નમસ્તે, હું છું દિલીપ પટેલ. સત્તાને સવાલમાં આજે ધોલેરા શહેરમાં જે મૂડીરોકાણના સરકારના દાવાઓ છે એ દાવાઓમાં એક દાવો એવો હતો ભારતીય સંરક્ષણને સાથે જોડાયેલો, આપણી સલામતી સાથે જોડાયેલો, લશ્કરી કંપનીઓ કેટલી આવી રહી છે એ અંગેનો. એના કેટલાક સવાલો આજે છે સરકાર સામે, ધોલેરા શહેર કંપની સામેના કેટલાક સવાલો છે. કારણ કે ધોલેરામાં અત્યાર સુધી સરકાર અને કંપનીઓ દ્વારા જે જાહેરાત કરવામાં આવી છે કે 11 જેટલી કંપનીઓએ કે તે મૂડીરોકાણ ધોલેરામાં કરી રહી છે. સરકારે પોતે કહ્યું છે કે આવી કંપનીઓ કરી રહી છે અને ઓછામાં ઓછી એક કંપની 3-3 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરવાની હતી. આટલું મોટું રોકાણ ધોલેરામાં કરવાનું હતું એવા વાયદાઓ 2009થી થઈ રહ્યા છે. 2009થી આજે 12-13 વર્ષ થયા, પરંતુ ખરેખર કેટલું રોકાણ આવ્યું? રાજનેતાઓ કઈ રીતે પ્રજાને લશ્કરના નામે પણ બનાવી રહ્યા છે એનો આજે કેટલાક સવાલો સરકાર સામે છે, ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સામે છે, વડાપ્રધાન સામે પણ એટલા જ સવાલો છે આના માટેના. કારણ કે ધોલેરામાં ડિફેન્સ હબ બનવાનું હતું, ન બની શકવું. ચૂંટણી જ્યારે આવે છે ત્યારે આ બધી જ જાહેરાતો કરવામાં આવે છે, લશ્કરના નામે પણ બનાવટ કરવામાં આવે છે સરકારો દ્વારા. એ આજે સમગ્ર પ્રશ્નો આજે છે, એક પછી એક દાખલા દલીલો સાથે લોકો કયા પ્રકારની વાત કરી રહ્યા છે એની બધી વિગતો, સરકારે પોતે કહેલી વાતો પણ એની સાથે આપણે સાંકળી લેવાના છે આજે. કારણ કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માટે 8,000 કરોડનું જે વિમાન બનાવવામાં આવ્યું છે અમેરિકામાં, 8,000 કરોડ રૂપિયાનું એર ઇન્ડિયા 1 અમેરિકામાં બન્યું છે. જો સરકાર ધારતી હોત તો ધોલેરામાં એ કેમ ન બની શકત? શું માત્ર દિવા સ્વપ્નો જ બનાવવાના છે, બતાવવાના છે લોકોને, ગુજરાતના લોકોને, દેશના લોકોને? એક વખત વાઇબ્રન્ટ 2022માં લશ્કરની ફેક્ટરીઓના રોકાણના વાતો લાવીને લોકોને લાગણીશીલ બનાવીને મત ખંખેરવાના પ્લાન ડી પણ તૈયાર થઈ ગયો છે અત્યારે. પ્લાન ડી 2009થી 12 વર્ષથી મોદી ધોલેરાનું સ્વપ્ન ગુજરાતના લોકોને ગાજરની જેમ લટકાવીને બતાવી રહ્યા છે. શું છે ધોલેરાનું લટકતું લશ્કરી ગાજર? આ એક સૌથી મોટો પ્રશ્ન છે. આર્મીની વિશાળ ફાયરિંગ રેન્જ બનવાની હતી, ન બની. કેમ ન બની? ગુજરાત એરોસ્પેસ કંક્લો યોજવાની હતી, યોજાઈ છે. એમાં કેટલીક બધી કંપનીઓ પણ આવી હતી. એ કંપનીઓએ વાદાઓ પણ કર્યા હતા, એમઓયુ પણ થયા હતા. શું થયું? વાઇબ્રન્ટ ગુજરાતમાં પણ એમઓયુ થયા હતા. કશું જ નહીં. હથિયારનું ઉત્પાદન, મોટું મૂડી રોકાણ આવશે એવી જાહેરાતો સરકાર દ્વારા વારંવાર કરવામાં આવી છે, પરંતુ કશું જ નથી થયું અત્યાર સુધી. હથિયારોના મૂડીરોકાણમાં ધોલેરા સદંતર નિષ્ફળ ગયું છે એવું માનવામાં આવી રહ્યું છે અત્યારે. કારણ કે એક પણ ફેક્ટરી ત્યાંનો પાયો નથી નંખાયો. ત્યાં ફાયરિંગ રેન્જ માટે પ્રાથમિક મંજૂરી આપવામાં આવી હતી. આવી ઘણી બધી યોજનાઓ સરકારે જાહેર કરી હતી અને સરકારે પોતે પણ કેટલીક નીતિઓ પણ બનાવી હતી કે અમે આટલા મોટા પ્રમાણમાં અહીંયા મૂડીરોકાણ લાવીશું, કંપનીઓને લાવીશું અને અહીંયા મોટી ફેક્ટરી, લશ્કરના સરંજામ બનાવતી મોટી ફેક્ટરી લાવીશું. પરંતુ શું થયું? રાફેલ કૌભાંડ બનાવી દીધું. રાફેલને એક મોટું કૌભાંડ બનાવી દીધું. બોફોર્સ કૌભાંડ કરતાં પણ મોટું કૌભાંડ. ખરેખર દેશના સત્તાધીશો છે લોકોની લાગણીઓ સાથે રમત રમતા હોય એવું લાગી રહ્યું છે. કારણ કે આખું જે ઘટનાઓ બને છે, યુદ્ધ વિમાનો બનાવવાની વાત કરવામાં આવે, રાફેલ વિમાનો બનાવવાની વાત કરવામાં આવે કે બીજા કોઈ પણ પ્રકારના વિમાનો બનાવવાની, બોઈંગ જે કંપની છે એ ધોલેરામાં સરંજામ બનાવવા માટેની ફેક્ટરી નાખવાની વાત કરવામાં આવે, તો હવે તો કેટલા બધા ન ગણ્ય એમઓયુ થયા છે. શા માટે એ બધું જ અટકાવવામાં આવી રહ્યું છે? એમાં એક પણ પાયાનું કેમ નથી કામ થતું? એ સૌથી મોટો સવાલ છે આજે. ગુજરાતે પોતાની ડિફેન્સ નીતિ પણ બનાવી છે. આ તો બનાવવાની પાછળનું કારણ શું છે? આ બધા જ પ્રશ્નો આજે લોકો પૂછી રહ્યા છે અને એટલા માટે એની આજે ચર્ચા કરવાની છે. અને હવે 2022માં પણ વિશ્વના લગભગ 102 જેટલા દેશો ગુજરાતમાં આવવાના છે અને 40થી 50 જેટલા ડિફેન્સ મિનિસ્ટર એમાં આવવાના છે. ત્યારે પણ આ વાતોના વાળાઓ કરવામાં આવશે અને લોકોને એવા પ્રભાવિત કરી દેવામાં આવશે કે ધોલેરા અને ગુજરાતમાં આખા વિશ્વની કંપનીઓ, જે યુદ્ધ ક્ષેત્રે જોડાયેલી કંપનીઓ છે, અહીંયા મોટું મૂડીરોકાણ કરવાની છે. બનશે. અત્યારે સરકારનું, ગુજરાતનું કેવું એવિએશન કેટલું મજબૂત છે એક વાત છે. અત્યારેથી 2008 હેલિપેડ છે સરકારના, 8 એરપોર્ટ, 4 એરપોર્ટ છે ગુજરાત સરકારના પોતાના, 9 એરપોર્ટ ઓથોરિટીના એમાંથી છે, 2 ખાનગી એરપોર્ટ પણ છે, 1 બનવાનું છે. રાજ્ય સરકારની 3 હવાઈ પટ્ટી છે. આમ ગુજરાતમાં લગભગ 15 જેટલા એરપોર્ટ છે, એમાં 9 કેન્દ્ર સરકારના છે.
આ આટલું મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર અત્યાર સુધીમાં ઊભું થઈ ગયું, આ સારી બાબત છે. સરકારે સારા કામ કર્યા છે, એમાં કોઈ નો ડાઉટ, કોઈ સવાલ નથી. વાઇબ્રન્ટમાં 1 લાખ જેટલા MOU અત્યાર સુધીમાં થયા છે, 1.10 લાખ. એમાંથી મોટાભાગના જે મૂડીરોકાણો થવાના હતા એ ગુજરાતમાં થવાના હતા. ગુજરાત અધિક ગૃહ સચિવ તરીકે હમણાં જે નવા નિયુક્ત કર્યા છે રાજકુમારને, તો એ પણ આ એક લશ્કરી વ્યૂહરચનાના ભાગરૂપે એમને મૂકવામાં આવ્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે. 5 ડિસેમ્બર 2021ના રોજ એમની નિમણૂક કરી છે, ગુજરાતમાં નિમણૂક કરી, જે કેન્દ્ર સરકારમાં ફરજ બજાવતા હતા અને અત્યારે અધિક ગૃહ સચિવ તરીકે ગૃહ વિભાગનો સંપૂર્ણ હવાલો એમને સોંપી દેવામાં આવ્યો છે. શા માટે સોંપી દેવામાં આવ્યો એની પાછળની પણ કેટલીક વાતો આમાં આવી રહી છે. ખાસ કરીને જ્યારે વાઇબ્રન્ટ ગુજરાત આવી રહ્યું છે ત્યારે ધોલેરાને સૌથી વધારે ફોકસ કરવામાં આવશે અને ધોલેરામાં સૌથી વધારે મૂડીરોકાણ કોનું લાવવામાં આવશે એ જે ફોકસ કરવાનું છે એ કેન્દ્રના ગૃહ વિભાગ દ્વારા, લશ્કર દ્વારા કેટલું રોકાણ થશે અને એની કેવી કેવી વાતો લેવામાં છે, કયા MOU થશે, એ બધી જ વાતો આમાં આવરી લેવામાં આવશે એવી એક અંદરની વાત પણ અત્યારે સરકારમાં ચાલી રહી છે. લશ્કરી છાવણીમાં ફેરવાઈ જશે આખું ગુજરાત. આ બધું જ જે થશે એના કારણે એવો માહોલ ઊભો કરી દેવામાં આવશે કે જાણે ગુજરાત પોતે જ પણ એક લશ્કરી વડું મથક હોય એ પ્રકારનું આખું વાતાવરણ ઊભું કરી દેવામાં આવશે. એવી મોટી મોટી વાતો કરશે બધી સરકારની વાઇબ્રન્ટમાં. અને ત્યાર પછી જે 2022માં જે વિશ્વના 102 દેશો આવવાના છે લશ્કરી ફેક્ટરીઓ સ્થાપવા માટેની જે વાતચીત થવાની છે, આ બધું જ એની સાથે સાંકળી લેવામાં આવશે. પરંતુ મોદી વડાપ્રધાન બનતા જ 7 વર્ષ પહેલાં અમદાવાદમાં 1 એપ્રિલ ગુજરાત એરો કોન્ક્લેવ યોજાઈ હતી 2015માં. એનું થયું હતું, એનું શું પરિણામ આવ્યું, આ ખરેખર શું થયું છે, સૌથી મોટી સવાલ છે. આ આખી એક ઘટના સામે આવીને ઊભી રહી છે. આપણે જે આખી જે ઘટનાઓ બની રહી છે એમાં રાફેલ કૌભાંડ જે ભારત દેશનું સંરક્ષણ સાથે સૌથી વધારે જોડાયેલું એક સૌથી મોટું મજબૂત પાસું કહી શકાય એવો રાફેલ વિમાનો છે અને હમણાં જ ભારતને એની ડિલિવરી આપવામાં આવી છે. એ રાફેલમાં ખરેખર તો ભારતમાં ફેક્ટરી બનવાની હતી. ભારતમાં જો ફેક્ટરી બની હોત તો પેલી ધોલેરામાં કેમ ન લાવવામાં આવી હોત? ધોલેરામાં શરૂ થઈ ગઈ હોત, સરકાર ધારી હોત તો. પરંતુ એ બધા જ કરારો અગાઉ મનમોહન સિંહે કરારો કર્યા હતા એ કે ભારતમાં આ વિમાન બનાવવું, એવા કરારો કર્યા હતા. બધા કરારો ફોક કરી દેવાયા હતા અને ત્યાર પછી રિલાયન્સ સાથે, અનિલ અંબાણીની જે રિલાયન્સ છે એની સાથે આખું કૌભાંડ કઈ રીતે થયું એના આરોપો કોંગ્રેસ દ્વારા મૂકવામાં આવ્યા હતા. આ અંગેનો અહેવાલ આપણે જોઈએ. ધોલેરાને એર ડિફેન્સ હબ બનાવવાની વાતો ભાજપની સરકારો કરતી આવી છે, જેના માટે રાજ્ય સરકારે એરોસ્પેસ અને ડિફેન્સ પોલિસી 2016ને જાહેર કરી છે. કયા વાઇબ્રન્ટ અને તે પહેલા ડિફેન્સ કંપનીઓને ગુજરાતમાં ઉદ્યોગ સ્થાપવા માટે બોલાવી હતી, પણ મોદી સરકારનું નામ રાફેલ કૌભાંડમાં જોડાયેલું છે. તે રાફેલ કંપનીને ગુજરાતમાંથી આમંત્રણ આપવામાં આવ્યું ન હતું. 36 વિમાન ખરીદવા માટે એક વિમાન દીઠ ₹1000 કરોડથી વધુ આપવામાં આવ્યા હોવાથી મોદી સરકાર પર ભ્રષ્ટાચારના આરોપો હતા. કંપની સાથેના વેપારમાં મોદી સરકાર દેશ વિરોધી કેવા કામ કરી રહી છે તે ખુલ્લું પડી ગયું હતું. આ વાત દિલ્હીના નેતાઓને પસંદ આવી ન હતી. વિશ્વની મોટી કંપનીઓને બોલાવી પણ ફ્રાન્સની આ કંપનીને બોલાવી ન હતી. રાફેલ વિમાન બનાવનાર ડેસો કંપનીને આમંત્રણ ન અપાયું, આવું કેમ કરાયું તે જાહેર છે. 3 વર્ષ પહેલા વાઇબ્રન્ટમાં ડિફેન્સ એન્ડ એરોસ્પેસ વિશેનો સેમિનારમાં એરબસ, લોકહીડ માર્ટિન એરોનોટિક્સ, ભારત ફોર્જ સહિત એરોસ્પેસ એન્ડ ડિફેન્સમાં પાર્ટ બનાવનાર કંપનીઓને બોલાવવામાં આવી હતી, પણ રાફેલ યુદ્ધ વિમાનો બનાવનાર ડેસો કંપનીને બોલાવવામાં આવી ન હતી. ફ્રાન્સની એક બસ કંપની ધોલેરોમાં હેલિકોપ્ટર બનાવતી હતી. આ એ જ એરોસ્પેસ કંપની છે જેણે ભારતને ડેસોસ્ટ વિમાનો આપવામાં કામ કર્યું હતું. તે ધોલેરોમાં તો ન આવી પણ મોદીને ફસાવતી ગઈ. તેથી આમંત્રણ આપેલું ન હોઈ શકે. કારણ સ્પષ્ટ છે, મોદી સરકાર પર ભ્રષ્ટાચારના આરોપો. બોફોર્સ તોપમાં ₹64 કરોડની લાંચ તો રાફેલમાં કેટલી એ સવાલ છે. પણ રાફેલ વિમાન ખરીદીમાં ₹65 કરોડની લાંચ મોદી સરકારને આપવામાં આવી હોવાનો દાવો ફ્રાન્સના પત્રકારે 9 નવેમ્બર 2021માં કર્યો હતો. નરેન્દ્ર મોદી સામેનો આક્ષેપ એ છે કે તેમના એક પક્ષી નિર્ણયથી અનિલ અંબાણીની આગેવાની હેઠળ નવી રચાયેલી કંપનીઓને ₹21,000 કરોડની કમાણી કરવામાં મદદ મળશે. આમ રાફેલ કૌભાંડ અગાઉ કરતા સૌથી મોટું કૌભાંડ છે. અગાઉની મનમોહન સિંહની ભારત સરકારે વિમાન દીઠ ₹563 કરોડના ભાવે 126 રાફેલ એરક્રાફ્ટ ખરીદવાનું નક્કી કર્યું હતું,
પણ મોદી સરકારે એક વિમાન માટે ₹1,660 કરોડના કિંમતે 36 વિમાન ખરીદવા માટે નવા કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. આમ એક વિમાન દીઠ ₹1,000 કરોડ વધુ આપવાનું નક્કી કર્યું હતું. 126 યુદ્ધ વિમાનોની જરૂરિયાત સામે માત્ર 36 વિમાન જ ખરીદવાનું નક્કી કરાયું હતું. ભારત સરકારની કંપની જે કામ કરી શકે તેમ હતી, તેના બદલે ખાનગી કંપનીને કામ આપવામાં આવ્યું હતું. રાફેલ વિમાનની ટેકનોલોજી ભારતને મળવાની હતી, તેથી તે પોતે વિમાન બનાવી શકે તે ટેકનોલોજી મળી નથી. જો મળી હોત તો તેને ફેક્ટરી ધોલેરો કે કચ્છમાં નાખી શકાય હોત. શું કોઈ વિમાન ભારત બનાવી શકે તો રાફેલ કેમ નહીં? રાષ્ટ્રીય હિત સર્વોપરી 2007ની ટેન્ડરમાં વિજેતા કંપની માટે આઈઓપી તરીકે હિન્દુસ્તાન એરોનોટિક્સને પસંદ કરવાનું ફરજિયાત હતું, જે ખરું રાષ્ટ્રીય હિત હતું, નહીં કે રિલાયન્સની કંપનીને કામ આપીને. મોદીના સોદામાં ભારતની પોતાની કંપની માટે આવી કોઈ કલમ નથી, તેથી ડેસોલ્ટને રિલાયન્સ એરોસ્ટ્રક્ચર લિમિટેડ, અનિલ અંબાણીની રિલાયન્સ ડિફેન્સ લિમિટેડની અગ્રણી કંપની તેની આઈઓપી તરીકે પસંદ કરી છે. બંને કંપનીઓને ડિવિટલ રિલાયન્સ એરોસ્પેસ લિમિટેડ નામની સંયુક્ત સાહસની નવી કંપની બનાવી છે. આમ ખરેખર તો આ વિમાનો અત્યારે 2019માં ભારતમાં બનવાનું શરૂ થઈ જવું જોઈતું હતું, અને ભારતમાં ખાસ કરીને ધોલેરામાં એ બનાવવાની ફેક્ટરી પણ શરૂ થઈ ગઈ હોઈ શકે, અત્યાર સુધીમાં થઈ ગઈ હોત. પરંતુ એ જે કરારો અગાઉ મનમોહન સિંહની સરકારે જે અગાઉ કરારો કરેલા હતા, એ કરારો રદ કરીને નવેસરથી કરારો કરે. આમાં ભારતમાં અત્યારે રાફેલ વિમાનો બની શકતા નથી, આયાત કરવા પડે છે ફ્રાન્સથી, અને એક વિમાન 1100 કરોડ રૂપિયાનું પડે છે. આટલું મોંઘું વિમાન. ગુજરાતમાં 15 એરપોર્ટ છે. આ એરપોર્ટની જગ્યાએ પણ ઘણા બધા એના કામ પણ આપી શકાયા હોત. રાજ્ય સરકારની જે કંપનીઓ છે, ગુજરાતમાં 15 એરપોર્ટ છે, 7 નવા બનશે, અને 2008માં હેલિપેડ છે. સરકારના 4 એરપોર્ટ છે અત્યારે. 9 એરપોર્ટ ઓથોરિટી પાસે છે, 2 ખાનગી એરપોર્ટો છે, 1 બનવાનું છે. રાજ્ય સરકારની 3 હવાઈ પટ્ટીઓ પોતાની સરકારની હવાઈ પટ્ટીઓ છે. આમ આ જે આખી ઘટનાઓ બને છે એમાં આ સૌથી મોટું છે. આ એક ગુજરાતે આટલું બધું ડેવલપ કરેલું છે અગાઉની સરકારોએ તમામ સાથે મળીને, તો એને આગળ વધારવાનું હતું. ધોલેરામાં કેમ ન વધારી શક્યા? સૌથી મોટો પ્રશ્ન છે. આજે એરપોર્ટની માળખાકીય સુવિધાઓનો વિકાસ કરવાનો હતો, પરંતુ અત્યારે તો આજે આપણે જોઈએ છીએ એ રીતે માત્ર ત્યાં માર્ગો બની રહ્યા છે, ફેક્ટરીઓ ક્યાં છે? ગુજરાત રાજ્ય એવિએશન માળખાકીય કંપની 2010માં મોદીએ બનાવી હતી. ડિફેન્સ હબ બનાવવા માટે ધોલેરા નક્કી કરાયું હતું. ધોલેરા સર એક ડિફેન્સ હબ ન બની શક્યું. અદાણીનો 50,000 કરોડનો સબમરીનનો પ્રોજેક્ટ હતો, એમાં એ ટેન્ડર પણ ભરવામાં આવ્યું હતું, પરંતુ પછી તો આગળ કશું જ ન થયું. ગુજરાતમાં સ્થાનિક કક્ષાએ સંરક્ષણ ઉત્પાદન ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકારે એરોસ્પેસ અને ડિફેન્સ પોલિસી 2016 બનાવી હતી. 2016માં બનાવી દીધી હતી રૂપાણી સરકારે. વાઇબ્રન્ટ 2019માં કેન્દ્ર સરકારના વરિષ્ઠ નેતા નિર્માતાઓ પણ આની પાછળ હતા, અને એક હવાઈ નીતિ જે બનાવી હતી, એરોસ્પેસ ડિફેન્સ પોલિસી 2016માં બની હતી. નીતિમાં સરકારી ભાવ 50% સસ્તી જમીન આપવામાં આવી રહી છે. સ્ટેમ્પ ડ્યુટી 100% માફ કરી દેવામાં આવે છે. ઉત્પાદનના 5 વર્ષ સુધી યોજના વેરો માફ કરી દેવાનો હતો. દરિયાકાંઠે ડિફેન્સ કોરિડોર બ્લુ પ્રિન્ટ બનાવવાની હતી, એ પણ પછી શું થયું કોઈ જ જાણતું નથી. વાઇબ્રન્ટ 2019માં આ બધું જ એનો અમલ કરવાની વાત હતી, પરંતુ અત્યાર સુધીમાં શું થયું એ કોઈ જ જાણતું નથી. શા માટે? એ આખી નીતિની ફલશ્રુતિ શું છે એ સરકારે અત્યાર સુધી કોઈ જાહેર કર્યું નથી. પૂર્વ કેન્દ્રીય રક્ષામંત્રી શ્રીમતી જે છે નિર્મલા સીતારામન, સંરક્ષણ સાધનોના ઉત્પાદનના ક્ષેત્રીય સચિવ ડોક્ટર અજયકુમાર, ભારતીય સેનાના VS એડિશનલ જનરલ શબ્બાસિંહ, આ બધા જ ગુજરાતમાં આવીને ગયા હતા. અને ગુજરાતમાં એક સેમિનાર જે થયું હતું, એમાં ઘણા બધા વાતો થઈ હતી, અને ઘણી બધી સમાચારો પણ અખબારોમાં છપાયા હતા. વારંવાર ધોલેરાને લગતા, જે ડિફેન્સને લગતા છે, લશ્કરને લગતા આ સમાચારો સતત છપાતા રહ્યા છે ગુજરાતમાં, અને સરકાર એની પ્રસિદ્ધિ પણ લેતી રહી છે. આ વિમાનો ગુજરાતમાં ખરેખર બનવા જોઈતા હતા, પરંતુ અત્યાર સુધી ક્યાંય દેખાતા નથી. અને એ શા માટે નથી થતું એ સૌથી એક મોટો પ્રશ્ન આજે છે. સ્વદેશીકરણની તકો હતી, પરંતુ એ તક ધોલેરામાં ગુમાવી દેવામાં આવી. આયાત અને અવેજી અને ગુજરાતને સંરક્ષણ અને એરોસ્પેસ ક્ષેત્રે મેન્યુફેક્ચરિંગ હબ બનાવવાની વાત હતી, પરંતુ કશું જ નથી થઈ શક્યું. આખો જે વાત જે થાય છે, માત્ર ને માત્ર વાતો થઈ રહી છે.
સરકારની જે હવાઈ નીતિઓ છે એમાં પણ એવી જ પ્રકારની વાતો થાય છે. એરોસ્પેસ ડિફેન્સથી લઈને સ્ટેમ્પ ડ્યુટીથી લઈને જે બધી રાહતો આપવાની હતી, રાહતો પણ જાહેર કરી દીધી, સરકારે આપવાનું પણ શરૂ કરી દીધું. પરંતુ શું થયું પછી? કશું જ નહીં. ભારતીય સંરક્ષણ સપ્લાય ચેઇનમાં ચાવીરૂપ કડી બનવા માટે ગુજરાત પાસે કુશળ અને સઘન ઉત્પાદન ક્ષમતાઓ અને મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોવાની જાહેરાત પણ સરકારે વારંવાર કરી છે. તો પછી ફેક્ટરીઓ કેમ નથી આવતી? લશ્કરની ફેક્ટરીઓ કેમ નથી આવતી? તમે જાહેરાતો કરો છો કે આ લશ્કરની આવવાની છે, બોઈંગ આવવાનું છે, આ આવવાનું છે, તે આવવાનું છે, પણ પછી શું? અમદાવાદ જિલ્લાના ધોલેરામાં આ બધું જ આવવાનું હતું, પરંતુ ક્યાંય કશું દેખાતું નથી. ગુજરાતમાં 22 જેટલી કંપનીઓને ભારત સરકારે ડિફેન્સ મેન્યુફેક્ચરિંગના લાયસન્સ આપેલા છે, પરંતુ એમની પાસે જે ઓર્ડરો મળવા જોઈએ, સરકાર કેટલા ઓર્ડર આપે છે? પછી ધોલેરાની વાતો કરો તમે. 22 કંપનીઓ છે અને મોટાભાગની એમાં રાજકોટની છે, સૌરાષ્ટ્રની છે, અમદાવાદની પણ થોડી કંપનીઓ છે. એમને કેમ કોન્ટ્રાક્ટ આપવામાં આવતા નથી લશ્કરી સાધનો બનાવવા માટેના? ગુજરાતની જે કંપનીઓ પાસે લાયસન્સ છે તેમાંથી મોટા ભાગની કંપનીઓ ભારત સરકાર ઓર્ડર આપતાય નથી. મોટા ભાગની શસ્ત્ર સરંજામ, ડિફેન્સના વાહનો, સાધનોના ઉત્પાદનનો પણ એમાં સમાવેશ થાય છે. તકોનો ઉપયોગ નથી કર્યો ગુજરાત સરકાર. ગુજરાતના લોકો પાસે જે તકો પડેલી છે અત્યારે ખાનગી લોકો પાસે, એનો ઉપયોગ નથી કરવામાં આવતો. તો નવી વાતો તમે શા માટે કરી રહ્યા છો? રાજ્ય સરકાર આ અંગે ભારત સરકાર સાથે વાતચીત કરી રહી છે જે લાભો મળવા જોઈએ એ માટેનો, પરંતુ કે મોદી સરકાર માનતી નથી ગુજરાત સરકારની વાતો. કેમ નથી માનતી? મોટાભાગની કંપનીઓ કેન્દ્ર સરકાર પાસેથી લીલી ઝંડીની લાંબા સમયથી રાહ જોઈ રહી છે. L&Tએ સુરત નજીક અજીરામાં ટેન્ક બનાવવાનું ઉત્પાદનનું કામ શરૂ કરી દીધું છે, પણ ધોલેરામાં કેમ કોઈ નથી આવતું? એરોસ્પેસ અને ડિફેન્સ ઇન્ડસ્ટ્રીઝ પોલિસી 2016માં લાવ્યા બાદ પણ ગુજરાતમાંથી એરોસ્પેસ અને ડિફેન્સ ક્ષેત્રે ખાસ રોકાણ આવ્યું નથી. 5 વર્ષ થઈ ગયા. કેટલું રોકાણ આવ્યું? હવે તો એ પોલિસી જે બનાવી છે એના 5 વર્ષ પૂરા થવા આવ્યા છે. 5 વર્ષ પૂરા થવામાં પણ કેટલું રોકાણ આવ્યું છે, કેટલી કંપનીને જમીનો આપવામાં આવી છે, કેટલી રાહતો આપવામાં આવી છે, એ અંગે ન તો રૂપાણીએ જાહેર કર્યું, નથી આનંદીબેને જાહેર કર્યું, કે નથી ભૂપેન્દ્ર પટેલે જાહેર કર્યું. ડિફેન્સ અને એરોસ્પેસ સેક્ટર માટે સવલતો વિકસાવવાની જે હતી એ પણ વિકસાવવામાં નથી આવી. બંદૂકના ટેસ્ટિંગ માટે શોર્ટ ટર્મ મિસાઇલ જે છે, શોર્ટ ટર્મ એટલે લાંબા ગાળાની મિસાઇલ નહીં પણ ટૂંકા ગાળે ફૂટી શકે એવી મિસાઇલ 50 થી 100 કિલોમીટરની વસ્તી વિનાનો ઉજ્જળ વિસ્તાર ફાળવો જરૂરી બનાવ હોવાથી ધોલેરા પસંદ કરવામાં આવ્યું હતું. પરંતુ પછી શું થયું? કશું જ નથી થયું. નાના નાના ઉદ્યોગોને અહીંયા મોટા પ્રાઇમ કોન્ટ્રાક્ટર્સ પાર્ટ્સ પૂરા પાડે છે ગુજરાતમાંથી. કેટલી બધી કંપનીઓ છે, નાની નાની કંપનીઓ અને નાના નાના ઉત્પાદકો, ખાસ કરીને રાજકોટમાં એ તમામ સ્પેર પાર્ટ્સ પૂરા પાડે છે, પરંતુ એને જે સવલતો જોઈએ એ સવલતો આપવામાં નથી. આ મોટી કંપનીઓ બહારથી આવે છે, એને તમામ પ્રકારની આ સવલતો, ટેક્સ માફીની પણ સવલતો આપવામાં આવે છે. તો અત્યારે જે હયાત છે એનું શું? એ કંપનીઓ તો બેસી જવાની. તમે અમને જે રાહત આપવાના છો એના કારણે. એમાં લાર્સન એન્ડ ટુબ્રોને જે રિલાયન્સ ડિફેન્સ એન્ડ એન્જિનિયરિંગ લિમિટેડ કંપની, અદાણી એરો ડિફેન્સ સિસ્ટમ એન્ડ ટેકનોલોજી લિમિટેડ, જીવેલ એરોસ્પેન્ડન્ટ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પ્રોસીડિંગ કંપની, આ બધી જ કંપનીઓ અહીંયા આવવાની હતી. શું થયું એનું? આર્મીની વિશાળ ફાયરિંગ રેન્જ બનવાની હતી, પરંતુ એના માટે શું થયું છે કોઈ જ અત્યારે જાણતું નથી. કેન્દ્ર સરકારના ઉચ્ચ અધિકારીઓ અહીંયા એરોસ્પેસ માટે પણ માપણી કરવા માટે પણ આવ્યા હતા, પરંતુ હવે શું થયું? માત્ર થોડા બિલ્ડિંગો ત્યાં ઊભા હોવાનું દેખાવ કરવામાં આવે છે, બાંધકામ ચાલુ હોવાનું દેખાવ કરવામાં આવે છે, રસ્તાઓ બનાવી દેવાયા છે, પરંતુ વાસ્તવિક મૂડીરોકાણ કેટલું? એ સૌથી મોટો પ્રશ્ન છે. જે ડિફેન્સની કંપનીઓ, લશ્કરી સાધનો બનાવનારી કંપનીઓ આવવાની હતી, એના બદલે અત્યારે સોલર પાર્કના બની રહ્યા છે. સોલર પાર્ક બની, સોલારની કંપનીઓ પોતાના પ્રોજેક્ટ નાખી રહી છે. એનું જ મોટું કામ ચાલી રહ્યું છે. બાકી તો એક પણ પેલું પ્રોડક્શનમાં જાય એવી કંપનીઓ ત્યાં નથી. કારણ કે સોલાર એટલા માટે કે ત્યાં પાણી જે 3 ફૂટ સુધી પાણી ભરાઈ જાય છે દરિયાના, 3 થી 7 ફૂટ સુધી ચોમાસામાં, એ સોલારના ઊંચા હોવાના કારણે એને કોઈ વાંધો નથી આવતો, એટલા માટે એ રોકાણ આવી રહ્યું છે. તો બીજી કંપનીઓ શા માટે રોકાણ નથી કરતી? આ જે મુશ્કેલી છે સમુદ્ર તળથી નીચે છે એટલા માટે ત્યાં કોઈ રોકાણ કરવા તૈયાર થતું નથી. જાહેરાતો કરવામાં આવે છે, પ્રગતિ થઈ રહી હોવાના અહેવાલો સરકાર જાહેર કરે છે, પરંતુ રોકાણ કેટલું થયું એ તો જાહેર કરો કમસે કમ. એમાં ખાસ કરીને લશ્કરી કંપનીઓનું 2019માં તમે કરાર કર્યા હતા ત્યાં રેન્જ બનાવવા માટે, લોંગ રેન્જ બનાવવા માટે, ફાયરિંગ રેન્જ બનાવવા માટે. શું થયું 2019 પછી? અમદાવાદથી 40 કિલોમીટર આ બનાવવાનું હતું. ધોલેરામાં પણ ધોલેરામાં 200 ચોરસ કિલોમીટર આ આખી રેન્જ બનવાની હતી. 200 ફાયરિંગ રેન્જ શરૂ કરવાની હતી. હાલ દેશમાં રાજસ્થાનના પોખરણમાં અને ઓરિસ્સામાં બાલાસોર સહિત કુલ 3 ફાયરિંગ રેન્જ
સંરક્ષણ દળો ધરાવે છે. અત્યારે 3 છે જ. આ રેન્જ બનાવીને ગુજરાતમાં હથિયાર બનાવવાની પ્રાઇવેટ કંપનીઓને મદદ કરવાની વાત હતી, પરંતુ રેન્જનું શું થયું એ તો પહેલાં જાહેર કરો. તમે શા માટે નથી કરતા? સ્માર્ટ સિટીમાં કોઈ આવતું ન હોવાથી હવે 200 ચોરસ કિલોમીટરમાં આ રેન્જ બનાવવાની વાત કરવામાં આવી હતી, પરંતુ રેન્જ તો બનતી નથી. ગુજરાતનું સૌથી મોટું એરપોર્ટ ધોલેરા, મેટ્રો રેલ, દેશની ત્રીજી ફાયરિંગ રેન્જ ધોલેરામાં બની નથી. આ મોટા પ્રોજેક્ટ્સ હતા બધા. શું થયું એનું? આ ફાયરિંગ રેન્જ માટે પ્રાથમિક મંજૂરી ગુજરાત સરકારે તો આપી દીધી છે ક્યારની, પરંતુ જમીન ઉપર તો દેખાતું નથી કંઈ. ધોલેરા ઇન્ડસ્ટ્રીયલ સિટી ડેવલપમેન્ટ લિમિટેડના પૂર્વ મેનેજિંગ ડિરેક્ટર જયપ્રકાશ શિવહરેએ પણ ત્યારે જાહેરાત કરી હતી કે જગ્યા ફાળવવામાં આવશે તે દરિયા કિનારાથી ઘણી નજીક હશે. આના માટે આર્મી એવી જગ્યા શોધી રહી છે અને 5 કિલોમીટર પહોળી અને 20 કિલોમીટર લાંબી આ જગ્યા છે. ફાયરિંગ રેન્જ માટે પહેલા કચ્છ નક્કી કરાઈ હતી, પરંતુ પછી ધોલેરા લઈ જવામાં આવ્યું હતું. રાજ્ય સરકારે કલ્યાણી ગ્રુપ દ્વારા પણ આવી જ એક પ્રકારની ફાયરિંગ રેન્જ બનાવવા માટેની પ્રપોઝલ રાજ્ય સરકારને મળી હતી. શું થયું પછી? એમાં ખાનગી કંપની પણ બનાવવા માંગતી હતી, કશું જ નથી. ઇન્ટરનેશનલ એરપોર્ટનો રનવે એરક્રાફ્ટ જે બનાવવાનું એરક્રાફ્ટ ટેસ્ટિંગ માટે ઉપયોગ કરવામાં આવશે એવી જાહેરાત કરી છે, પરંતુ રનવે કેટલો બન્યો છે? હવે તો એનું કામ શરૂ થયું છે. અત્યારે સરકાર એવું જાહેરાત કરે છે. ગુજરાત સરકારના હવાઈ વિભાગે એક નવી વાત કરી છે. એવિએશન પાર્ક બનાવવાની નવી વાત હમણાં જ કરી છે. એવિએશન પાર્કમાં નાગરિક ઉડ્ડયન વિભાગ, રોકાણકારો, વિદ્યાર્થીઓ એટલે કે જે સ્ટુડન્ટ જે ભણવા આવવાના છે અને વ્યાપક રીતે લોકોના ઉડ્ડયન ક્ષેત્રને લગતી વિગતો અત્યારે પ્રચાર કરી રહી છે. એવિએશન પાર્કની સ્થાપના કરવાની યોજના આ રીતે તૈયાર તો કરી છે, પરંતુ અગાઉનું શું થયું છે? પછી આ યોજના તમે જાહેર કરો. અગાઉનું સ્ટેટસ શું છે તો જાહેર કરો કમસે કમ. સરકાર આ અંગે કશું જ બોલવા તૈયાર નથી. એવિએશન પાર્ક અને ક્ષેત્રને સંબંધિત ઉત્પાદન માટે માનવ સંસાધન પ્રવૃત્તિઓ એટલે કે લોકોને રોજગારી આપવાની જે વાત હતી એ પણ કંઈ થઈ નથી. 2018માં બોઈંગ વિમાન જે બનાવે છે, વિશ્વમાં સૌથી મોટામાં મોટા વિમાનો બનાવે છે બોઈંગ કંપની, બહુ જાણીતી છે. એના વિમાનોના સમારકામ માટે ભારતમાં જે કંઈ વિમાનો આવે એ અને બહારના બીજા દેશના પણ વિમાનો અહીં લાવીને ધોલેરામાં સમારકામ બનાવવા માટે 700 કરોડ રૂપિયાના ખર્ચે ફેક્ટરી નાખવાની જાહેરાત કરી હતી રાજ્ય સરકારે 2018માં. શું થયું બોઈંગ કંપનીનું? ક્યાં ઉડી રહ્યા છે બોઈંગ કંપનીના વિમાનો? આવે છે ધોલેરા? શું કરવા માંગે છે સરકાર? શા માટે સરકાર ગુજરાતના લોકોને છેતરી રહી છે? ગુજરાતમાં અત્યાર સુધીમાં ડિફેન્સ ક્ષેત્રમાં ન ગણ્યું કે ન પછી કોઈ પણ નાણાકીય રોકાણ આવ્યું હોય એવી અત્યાર સુધીમાં તો કોઈ જાહેરાત સરકારે નથી કરી કેટલું રોકાણ આવ્યું છે. નિવૃત્ત એર માર્શલ ધીરે કહ્યું હતું કે AK-47ના બુલેટ એટલે કે એની જે ગોળીઓ બનાવવા માટેની કંપની પણ અન્ય રાજ્યોમાં રોકાણ કરવા માટે તૈયાર થઈ ગઈ છે એવું એમણે કહ્યું હતું. તો પછી તમે ધોલેરામાં શા માટે ન લાયા? ગુજરાતના પહેલા સલાહકાર તો આખા ભારતમાં એક પણ રાજ્ય પાસે ડિફેન્સના સલાહકાર નથી, પરંતુ તમે ડિફેન્સના સલાહકાર છો. કેમ ન લાવી શક્યા તમે? આ કંપની વિશે એમને જાણકારી નથી એવું પણ કહ્યું હતું. પણ બીજી એક કંપની જે રાઇફલ બનાવતી કંપની હતી એ બીજા રાજ્યોમાં રોકાણ કરી દીધું, પણ ધોલેરામાં કેમ ન કહ્યું? શા માટે તમે નિષ્ફળ રહ્યા? શા માટે રૂપાણી સાથે તમે વાત ન કરી? રૂપાણી કેમ તમને એમાં મદદ ન કરી? વડાપ્રધાને શા માટે મદદ ન કરી? આના માટે નરેન્દ્ર મોદીએ શા માટે મદદ ન કરી? ભારત સરકારના સંરક્ષણ મંત્રાલય દ્વારા દર વર્ષે યોજવામાં આવતા ડિફેન્સ એક્સપો માર્ચ 2022માં ગુજરાતમાં યોજાવાનો છે. કેવડિયા ખાતેની સમીક્ષા બેઠક હમણાં પણ કરવામાં આવી હતી રાજનાથસિંહની હાજરીમાં. એમાં પણ મોટી પ્રસિદ્ધિ સરકાર મેળવશે, પરંતુ અગાઉ જે કરારો આ બધા થયેલા હતા એનું સ્ટેટસ શું છે એ તો અત્યારે કમસે કમ જાહેર કરો. 2022માં જે કંઈ તમે અહીંયા 102 દેશો લાવવાના હો, જે કંઈ 40 જેટલા ડિફેન્સ મિનિસ્ટર લાવવાના હો, ગમે તે કરવાના હો, સારી બાબત છે. જો એ થતું હોય તો અને એના કારણે રોકાણ આવતું હોય તો પણ સારી બાબત છે, પરંતુ આ બધી વાતો થાય છે, ખોટી વાતો થાય છે. રૂપાણીની ખોટી વાતો થઈ હતી. વિદેશી લશ્કરી કંપનીઓ ગુજરાતમાં આવશે એવી વાત કરી હતી. લશ્કરના શસ્ત્રો બનાવવામાં માળખું તૈયાર છે એવું કહ્યું હતું. ધોલેરા ડિફેન્સ ફેક્ટરીઓનું હબ બની જશે એવી વાત કરી હતી. વિશાળ રનવેનું એરપોર્ટ ધોલેરામાં બનશે. વિપન ટેસ્ટિંગ માટેની રેન્જ શરૂ થશે એવું રૂપાણીએ પણ કહ્યું હતું. શું થયું અત્યારે? કશું જ નથી. ધરતી ઉપર કંઈ જ નથી. રૂપાણી જૂઠાળા ફેલાવીને પછી એને તો તમે હાંકી કાઢ્યા, પરંતુ હવે શું એ સૌથી મોટો સવાલ છે. અત્યારે રૂપાણીની જે વાતો છે જૂઠી વાતો શા માટે તમે ફેલાવો છો? વિશાળ રનવે બનવાનો તો શું ક્યાં છે? વેપન ટ્રાયલ એન્ડ ટેસ્ટિંગ રેન્જ બનવાની હતી, શું થયું એનું?
ધોલેરામાં સરકાર જરૂરી જમીન પણ રાખી છે. આના માટે એવો દાવો કરવામાં આવે છે 2022થી રાજ્યમાં ડિફેન્સ ઇક્વિપમેન્ટ પ્રોડક્શન અને મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં નવી દિશા મળશે એવી જાહેરાત કરી છે 2022માં. તો અત્યાર સુધી જે થયું છે એનું શું? રાજનાથસિંહે પણ કહ્યું હતું કે આવા ડિફેન્સ એક્સપો દ્વારા મેક ઇન ઇન્ડિયાથી મેક ફોર વર્લ્ડની આપણે નેમ રાખી છે. વર્લ્ડની વાત પણ ગુજરાતમાં તો ધોલેરામાં તો કમસે કમ એનું ઉત્પાદન તો કરો. અગાઉ તમે વાયદાઓ કર્યા હતા એનું. લખનૌમાં યોજાયેલી ડિફેન્સમાં એક્સપોમાં 70 જેટલા દેશો અને 1000 જેટલી કંપનીઓ હતી અને ગુજરાતમાં જે થવાનું છે એમાં લગભગ 2000 જેટલી ડિફેન્સ કંપનીઓ આવવાની છે અલગ અલગ દેશોની, 102 દેશોમાંથી. શા માટે આવું થયું છે? પરંતુ સૌથી મોટી વાત એ છે કે જે રિલાયન્સ કોમ્યુનિકેશન બાદ અનિલ અંબાણીની અન્ય એક કંપની રિલાયન્સ મરીને પણ નાદારી નોંધાવી હતી અહીંયા જે રોકાણ કરવાનું હતું પીપાઓમાં. અનિલ અંબાણીની જે કંપની છે પીપાઓ ડિફેન્સને ખરીદી લીધી હતી અને સરકાર પાસેથી કોન્ટ્રાક્ટની આશા રાખતા રિલાયન્સ નેવલ નામ રાખ્યું હતું. રિલાયન્સ નેવલ પાસે નેવીના 250 કરોડના કોન્ટ્રાક્ટ હતા જેની સમયમર્યાદા 4 વર્ષની નક્કી કરાઈ હતી, જે ગુજરાતના સોમનાથ પાસે ફેક્ટરી નાખવાની હતી. પીપાવાવ શિપયાર્ડ હવે રિલાયન્સ ડિફેન્સ એન્ડ એન્જિનિયરિંગ કંપની તરીકે હવે ઓળખાય છે. આંતરરાષ્ટ્રીય કક્ષાના જથ્થાબંધ સામાનના પરિવહન માટેના જહાજોનું નિર્માણ અને ઓફશોર રિંગ સમારકામ કરતી સંસ્થા છે જે યુદ્ધ જહાજો અને સબમરીન વગેરે બનાવવા માટે સક્ષમ છે એવી વાતો કરવામાં આવી હતી. પરંતુ શું થયું એમાં? ખરેખર તો ભાજપનું જે છે ચીની ભાઈની જે વાત છે, ચીની ભાઈની વાત, એ પણ એક તપાસનો મુદ્દો છે. ભાજપની કેસરી બ્રિગેડ આજે આખું કરે છે એમાં કેમ એ ન થઈ શકે? કેસરી બ્રિગેડ ચીન સામે વિરોધ કરે છે. ચીન ભાજપની જમીન પચાવી પાડી છે પરંતુ ધોલેરામાં આપી રહ્યા છે. અરુણાચલમાં ભારત ઘૂસી ગયું છે. અરુણાચલ ભારતમાં ચીન ઘૂસી ગયું છે. ચીને હવે ધોલેરામાં મકાનો બનાવી જમીન આપવાની વાત ચાલી રહી છે અને આપી દેવામાં આવી છે એવી પણ એક વાત છે. ધોલેરામાં ચીનની જમીન આપવાની પણ તૈયારી થઈ રહી છે. તો શા માટે આવું કરવામાં આવી રહ્યું છે? એક બાજુ ચીન અરુણાચલમાં ભારતની જમીન પચાવી રહ્યું છે અને ચીની ભાજપ ભાઈ તમે કરી રહ્યા છો. ચીનમાં હાજરી ધરાવતી એમઆરઓ કંપનીને ધોલેરામાં જમીન આપવાની જાહેરાત કરવામાં આવી હતી. ભારત અને ચીન વચ્ચે સરહદ વણસતી પરિસ્થિતિ વચ્ચે આ જાહેરાત જે કરવામાં આવે છે એ શા માટે કરવામાં આવે છે? સૌથી મોટો પ્રશ્ન એવો છે. જે એક બાજુ ચીન ભારતની અંદર ઘૂસીને જમીન પચાવી પાડી રહ્યા છે અને ધોલેરામાં તમે એને જમીન આપી રહ્યા છો, ઘૂસણખોરી કરવા દેવા રહ્યો છો. આ શા માટે કરી રહ્યા છો તમે? એ સૌથી મોટો પ્રશ્ન છે. રાજ્ય કક્ષાના સંરક્ષણ પ્રધાને પણ ધોલેરા શહેર ખાતે એમઆરઓ માટે રાજ્ય સરકાર જમીન અલગથી રાખી હોવાનું એમણે પણ જાહેરાત કર્યું હતું. ધોલેરા શહેર ડેવલપમેન્ટ એસોસિએશનના પ્રમુખ કબૂલાત કરી હતી એને કે હા ચીનની કંપની આવી રહી છે. ધોલેરા એરફોર્સ અને બીજી બધી જે બાબતો હતી તો એની સલામતીનું શું? નાના મોટા કામ માટે કાર્ગોની જમીન પણ અલાયદી રાખવામાં આવી હોવાનું કરવામાં આવી છે, જેમાં હેલિકોપ્ટર એરક્રાફ્ટની મરામત કરવામાં આવશે એવી જાહેરાત કરવામાં આવી હતી. આ ઉપરાંત બીજી કંપનીઓ પણ આ પ્રકારના કામ માટે ધોલેરા શહેર પોતાનો પ્લાન્ટ સ્થાપવા માટે આમંત્રણ આપવાની વાત કરી રહ્યા છો તમે. તો કેટલી આવી છે તો જાહેર કરો. ધોલેરા શહેર રેડી ટુ મૂવ વિકલ્પ પૂરો પાડશે. વારંવાર રૂપાણી કહી ચૂક્યા છે, વારંવાર નરેન્દ્ર મોદી કહી ચૂક્યા છે. પરંતુ 2009થી 2021 સુધી શું કર્યું તમે? સરકારે જે 7 દિવસમાં જમીન આપવાનું વચન આપ્યું હતું એ અહીંયા આપી દેવામાં આવી રહ્યું છે. 7 દિવસમાં જમીન આપી છે પણ જમીન ઉપર બાંધકામ ક્યાં? માત્ર ને માત્ર જે કંઈ થઈ રહ્યું છે એ માત્ર દેખાવ માટે થઈ રહ્યું હોય એવું લાગી રહ્યું છે. વૈશ્વિક સ્તરે એરક્રાફ્ટ બનાવતી ચીનમાં પણ પોતાની અમુક કામગીરીઓ ધરાવતી કંપનીઓમાં એઆર કોર્પોરેશન અમેરિકા, એર ફ્રાન્સ ઇન્ડસ્ટ્રીઝ યુરોપ, અમેરિકા, કેનેડા, આ બધી કંપનીઓ અહીંયા આવશે એવી જાહેરાતો અગાઉ કરી ચૂક્યા છો. પણ અત્યારે શું વાત છે? કઈ પરિસ્થિતિ છે? માત્ર ને માત્ર થોડું બાંધકામ થતું હોય એવી વાતો કરવામાં આવે છે. 2019માં જે વાઇબ્રન્ટ થયું હતું એમાં પણ મોટા પ્રમાણમાં આ જે ફોકસ કરવામાં આવ્યું હતું ધોલેરામાં રોકાણ માટેનું, ધોલેરામાં રોકાણ, અને એમાંય એરક્રાફ્ટ અને લશ્કરી સરંજામ માટેની ઉત્પાદન માટેની વાતો કરવામાં આવી હતી. પરંતુ શું થયું? ભારતનો સૌથી મોટો જે ખાનગી સંરક્ષણનો જે સોદો થયો છે એ ટાટા સાથે કરેલો છે. નરેન્દ્ર મોદીની સરકારે ટાટા કંપની અને યુરોપની એરબસ કંપનીના સંયુક્ત સાહસ સાથે સરકાર તરફથી 22,000 કરોડનો રક્ષા મંત્રાલય માટેનો 56 C-295
ટ્રાન્સપોર્ટ વિમાનો બનાવવા માટેનો ઓર્ડર જે આપવામાં આવ્યો છે, તો ગુજરાતમાં એ કેમ ન થઈ શકે? ડિફેન્સના વિદેશી કંપનીઓ રોકાણ કરી શકે તે માટે 49% નાણાં રોકવાની નરેન્દ્ર મોદીએ મંજૂરી આપી છે, તો ધોલેરામાં કેમ કોઈ રોકાણ કરવા માટે તૈયાર નથી થતું? એ સૌથી મોટો પ્રશ્ન છે. અને આ બધાની વચ્ચે જે થઈ રહ્યું છે, સરકારે ખરેખર ધોલેરાને મોડેલ પોર્ટ સિટી બનાવવાની અનેક વખત જાહેરાતો કરી હતી, બુલેટ ટ્રેનથી લઈને ઘણી બધી વાતો કરી હતી, ધોલેરામાં આવશે, ડિફેન્સ કંપનીઓ આવવાની હતી, પરંતુ ક્યાં છે અત્યારે? શું છે પરિસ્થિતિ? એ તો કમસે કમ જાહેર કરો તમે. આજની આ પ્રશ્નો સરકારે, લોકોના જે પ્રશ્નો છે સોશિયલ મીડિયામાં, એના જવાબો સરકારે આપવા જોઈએ. ભારતીય જનતા પાર્ટીની બંને સરકારો, દિલ્હી અને ગાંધીનગરની સરકારે આ તમામ પ્રશ્નોના જવાબોને વહેલી તકે જાહેર કરવું જોઈએ કે ગુજરાતમાં લશ્કરી ક્ષેત્રે જોડાયેલી કંપનીઓનું કેટલું રોકાણ થયું છે, વિમાની ક્ષેત્રે જોડાયેલી કંપનીઓનું કેટલું રોકાણ થયું છે. નમસ્તે.